નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ટેસ્લા ફિઝિક્સ એકેડમી। તો મિત્રો, પાછળના લેક્ચરના અંદર આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ વિશેનો અભ્યાસ કરી ચૂક્યા હતા। સમસ્થિતિમાન પૃષ્ઠ સિવાય અન્ય આપણે જે પણ ટોપિકનો અભ્યાસ કર્યો છે દરેકે દરેક ટોપિક આપણા વિદ્યુત સ્થિતિમાનને લગતા હતા। પહેલા લેક્ચરથી અત્યાર સુધી આપણે જે જોઈએ બધામાં વિદ્યુત સ્થિતિમાનની આજુબાજુ આપણી વાર્તા બનતી હતી। સ્ટાર્ટિંગના લેક્ચરમાં આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ભારોની વિદ્યુત સ્થિતિ ઉર્જા એનો બંનેનો અભ્યાસ આપણે મેળવ્યો। એ સ્થિતિ ઉર્જાનો તમે બેઝિક અભ્યાસ મેળવ્યો હતો। એ અભ્યાસથી થોડું આગળ જઈએ કે કોઈ સિંગલ વિદ્યુત ભાર સિવાય જ્યારે કોઈ વિદ્યુત ભારનું તંત્ર બનતું હોય તો વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી હોય, બરાબર, વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી હોય એના વિશેનો અભ્યાસ કરશે। બે વિદ્યુત ભાર હોય કે ત્રણ વિદ્યુત ભાર હોય તો આખું તંત્ર બનતું હોય તો પછી કોઈ બાહ્ય ક્ષેત્ર હોય તો બાહ્ય ક્ષેત્રના કારણે વિદ્યુત ભારોની સ્થિતિ ઉર્જા કેટલી હોય, આ દરેકે દરેક ટોપિકનો અભ્યાસ આપણે આ લેક્ચરમાં કરવાના છે। તો આજનું લેક્ચર છે આપણું વિદ્યુત ભાર તંત્રની સ્થિતિ ઉર્જા। પહેલા તો તમને સ્થિતિ ઉર્જા શું છે ખ્યાલ હોવો પડે। વિદ્યુત સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જામાં શું ડિફરન્સ છે એ મેં તમને આગળ સમજાયેલું છે, પણ સ્થિતિ ઉર્જાને આપણે પ્રોપરલી થોડી હજી ડિટેલમાં ભણીએ તો જો જ્યારે કોઈ વિદ્યુત ભારનું ક્ષેત્ર હોય, જ્યારે કોઈ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પરીક્ષણ વિદ્યુત ભારને અથવા તો પછી કોઈ પણ એકમ ધન વિદ્યુત ભારને કોઈ બી વિદ્યુત ભાર ધન કહેવું વિદ્યુત ભાર આપેલા બિંદુએ લાવવો હોય તો આપણે જાણીએ છીએ આપણે શું કરવું પડે। આપેલા બિંદુએ લાવો તો આપણે આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે, બરાબર। પહેલા લેક્ચરથી અત્યાર સુધી આપણે આ રામાયણ તો કરી જ છે કે કોઈ બી આ કયું વિદ્યુત ભાર છે અને આ કયું વિદ્યુત ભારના કારણે આટલા વિસ્તારમાં એનું વિદ્યુત ક્ષેત્ર સપોઝ કે પ્રવર્તતું હોય અને આ વિદ્યુત ક્ષેત્રના અંદર આપણે કોઈ એક આ પી બિંદુ છે અને આ પી બિંદુ પાસે તમારે કોઈ કયું વિદ્યુત ભારને અનંત અંતરેથી સપોઝ કે અનંત અંતર કયું છે આર છે, બરાબર, અનંત અંતરેથી તમારે પી બિંદુએ લાવવો હોય તમારે શું કરવું પડે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે। કારણ કે આ જે એક તમે વિદ્યુત ભાર જ્યારે આ બાજુ લાવતો ત્યારે આ દિશામાં શું હોય, આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર પ્રવર્તતું હોય, વિદ્યુત ક્ષેત્ર પ્રવર્તતું એટલે વિદ્યુત ભાર પર કેટલું બળ લગાડે, F બરાબર Q જેટલું ફોર્સ લગાડશે તો માટે તમારે બળ બાહ્ય બળ લગાડવું પડે। અહીંયા તમે જે વિદ્યુત ભાર સપોઝ કે લઈને આવો છો Q, આની પર આપણે F એક્સટર્નલ ફોર્સ લગાડવું પડે, કેટલું, F બરાબર Q જેટલું, અને પછી તમે આટલેથી આટલું ડિસ્ટન્સ જ્યારે કવર અપ કરીને આટલું ત્યાં એટલે તમે શું કર્યું કહેવાય, કાર્ય કર્યું કહેવાય। હવે આ જે કાર્ય જે છે મિત્રો, એ જે કાર્ય જે છે એ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે, એટલે W કેટલું હશે, U જેટલું થઈ જાય। તમે જેટલું બી કાર્ય કરો છો દરેક કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, અને એ આપણે ડિટેલમાં આગળ સમજાવી પણ ચૂકેલા છીએ કે કેવી રીતે ખબર પડે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામ્યું। કે સપોઝ કે આપણો આ ધન વિદ્યુત ભાર છે અને આપણે Q લાવ્યો પણ ધન વિદ્યુત ભાર છે, તમે આટલું બધી લાવે તમે અહીંયાથી આપણે જ્યારે Q વિદ્યુત ભારને બાહ્ય બળ જ્યારે છોડી દેવામાં આવે એટલે આ પોઈન્ટ પર અહીંયા જ્યારે F એક્સટર્નલ 0 કરી નાખો, બાહ્ય બળ તમે લગાવતા નથી તો ત્યારે અપાકર્ષણના કારણે Q વિદ્યુત ભાર શું થઈ જશે, દૂર ધકેલાઈ જશે। દૂર ધકેલાઈ જશે એનો મતલબ કે કંઈક ગતિ ઉર્જાથી દૂર જતો હશે તો આપણે ઉર્જા સંરક્ષણ નિયમ પ્રમાણે ગતિ ઉર્જાને ડાયરેક્ટ ક્યાંથી મળે, તેની પાસે કોઈ ઉર્જા હોવી પડે, એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં ઉર્જાનું રૂપાંતર થતું હોય છે। તો અહીંયા જે સ્થિતિ ઉર્જા હતી એ સ્થિતિ ઉર્જાનું રૂપાંતર શેમાં થાય છે, ગતિ ઉર્જામાં થાય છે, બરાબર। એનો મતલબ કે વિદ્યુત ભાર પાસે સ્થિતિ ઉર્જા છે। આ જે કરેલું કાર્ય છે એ કે સંગ્રહ પામે સ્થિતિ ઉર્જા સ્વરૂપે। તો આનો મતલબ એ થયો કે જ્યારે કોઈ પણ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર રહેલો હોય, વિદ્યુત ભારને મૂકવામાં આવે તો તેના પાસે ઉર્જા હોય, છે, બરાબર। જ્યારે તમે ગમે તે સપોઝ કે હાલ આપણે નથી કહેતા કે અચાનક મેં આ એટલે લાઈન મૂકી દીધો કોઈ છે ફલાણો ઢેકણો વ્યક્તિ આવી અને અહીંયા કને ઉભો રહે અને જબકી વિદ્યુત ભારને પકડે એની પાસે ઉર્જા હશે જ। કઈ ઉર્જા હશે તો એ મેં જે કાર્ય કરેલા એ ઉર્જા હશે। એનો મતલબ કે કોઈ પણ XYZ ટાઈમે તમે કોઈ બી વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર મૂકેલો હોય તો એ વિદ્યુત ભાર પાસે હંમેશા શું હશે, ઉર્જા હશે। એક આ વસ્તુ તમારી યાદ રાખવાની। તો આપણે શું કીધું કે કરેલું કાર્ય જે છે એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે। હવે તમે બળ લગાડ્યું અને જેના કાર્ય કર્યું, કાર્ય કોના માટે કર્યું, આ એકમ ધન વિદ્યુત ભાર માટે કાર્ય કરેલું છે તો હું આમ લખી શકું ને કે W/Q એટલે એકમ વિદ્યુત ભાર જેટલું કરેલું કાર્ય એને આપણે શું કહે છે, વિદ્યુત સ્થિતિમાન V, તો માટે W બરાબર શું કહેવાય, Q * V આવું કહેવાય। હવે આ જે Q વિદ્યુત ભાર જે કયો છે આપણે પરીક્ષણ વિદ્યુત ભાર જે છે આ Q વિદ્યુત ભાર એની વાત કરતા, બરાબર। હવે મેં કીધું કરેલું કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે। આ કરેલું કાર્ય છે તો સ્થિતિ ઉર્જા સ્વરૂપેમાં લખો શું લખાય, W ની જગ્યામાં લખીએ કે
u, तो u बराबर सूत्र શું થયું q into v आगे ना बराबर। चलो v એટલે શું થાય વિદ્યુત સ્થિતિમાન, અને વિદ્યુત સ્થિતિમાન તો તમે આગળ ભણીને આવેલા છો કે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું થાય વિદ્યુત સ્થિતિમાન v બરાબર k q બાય r। q એટલે કયો જે પણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તે, r આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ જે r હશે તે, બરાબર k q બાય r। તો હું આ v ની જગ્યાએ આ સૂત્ર મૂકી દઉં k q બાય r બરાબર। તો મને સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું મળ્યું u બરાબર મળ્યું k q q ડિવાઇડેડ બાય r। આ મને શું મળી ગઈ સ્થિતિ ઊર્જા મળી ગઈ। તો હવે પ્રશ્ન એમ થાય બરાબર થવો જોઈએ સ્વાભાવિક વસ્તુ છે કે આ જે સ્થિતિ ઊર્જા જે મળી એ કોની હશે કેપિટલ q વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા હશે। આ જે તમે q વિદ્યુત ભાર અહીંયા લઈને આવો છો q વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા હશે કે આખા તંત્રની સ્થિતિ ઊર્જા હશે, મારી સ્થિતિ ઊર્જા હશે કે તમારી સ્થિતિ ઊર્જા હશે બરાબર। તો પ્રશ્ન છે એનો આન્સર એ છે કે સ્થિતિ ઊર્જા છે એ કોની હોય આખે આખા તંત્રની સ્થિતિ ઊર્જા બરાબર। આ આખું તંત્ર મતલબ કે આ q વિદ્યુત ભાર અને આ q વિદ્યુત ભાર જે બને છે ને એની સ્થિતિ ઊર્જા। જો તમને સમજો એટલે ખ્યાલ આવે તો માની લો કે આજે કેપિટલ q જે વિદ્યુત ભાર હતો કે જેણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કર્યું એ અને સ્મોલ q વિદ્યુત ભાર જે લઈને આવ્યા બરાબર, તમે p બિંદુએ લઈને આવો છો એટલે p બિંદુએ જ્યારે આ p બિંદુ પાસે તમે q વિદ્યુત ભાર લાઈન મૂકો અને આ કેપિટલ q વડે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે, એનો મતલબ કે મેં તમને આગળ એક લીટી બ્રેકેટ કરીને લખી દીધું કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુએ જો વિદ્યુત ભાર મૂકેલો હોય તો એની પાસે ઊર્જા હોય છે બરાબર। હવે ઊર્જા કાર્ય કરીને આપણે લાવી બરાબર। તો આ q વિદ્યુત ભાર જોડે ઊર્જા છે, બે વચ્ચેનું ડિસ્ટન્સ સપોઝ કે r છે। માની લો કે આ ફેમિલી છે, શું છે ફેમિલી રૂપે જ્યારે રહે છે, તો આ બંને વિદ્યુત ભારો જે છે એની કુલ સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેં શું કીધું u બરાબર k q સ્મોલ q ડિવાઇડેડ બાય r। તો જો સ્થિતિ ઊર્જા એટલે શું થાય તો હવે માની લો કે આ બંને જણા છે બરાબર, આ બંને જણા જોડે અહીંયા ક્લિપ લગાવેલી છે, ક્લિપ ના લગાવો શું થાય બંને જણા કેવા થશે અપકર્ષી પ્રકારના બળ લાગવાના કારણે દૂર ધકેલાઈ જશે। હવે આ ફેમિલીની અંદર આ ક્લિપ છે અહીંયા લગાવેલી છે, સ્થિતિ ઊર્જા એ બંને જણા પાસે કેટલી છે u બરાબર k q ડિવાઇડેડ બાય r જેટલી છે। જો આ ક્લિપ અહીંયાથી હટાઈ દેવામાં આવે તો શું થઈ જશે યાર દૂર ધકેલાઈ જશે, તો કંઈક ગતિ ઊર્જા થી આરે દૂર ધકેલાશે, તો દૂર ધકેલાય એની પાસે ઊર્જા કઈ યુઝ કરશે તો આ જ યુઝ કરશે ઊર્જા, કારણ કે અહીંયા કને ઊર્જા કેટલી છે u બરાબર k q ડિવાઇડેડ બાય આમની જોડે આ જ ઊર્જા છે, તો માટે આ સ્થિતિ ઊર્જાનું રૂપાંતર શેમાંથી ગતિ ઊર્જામાંથી। સપોઝ કે તમે અહીંયા ક્લિપ લગાડી રાખો છો, આ ક્લિપ તમે હટાઈ દો છો તો શું થશે અપાકર્ષણના કારણે આ q વિદ્યુત ભાર દૂર ધકેલાશે, તો આ q વિદ્યુત ભાર દૂર કોના કારણે ધકેલાયો તો એના માટે પણ સીધી વસ્તુ છે ગતિ ઊર્જા તો જોઈએ દૂર જવા માટે, તો એ પણ કોનો યુઝ કરશે સ્થિતિ ઊર્જાનો યુઝ કરશે બરાબર। તો એનો મતલબ કે બે વિદ્યુત ભારોના કારણે મળતી સ્થિતિ ઊર્જા તમારી આ રહ્યા છે। વિદ્યુત સ્થિતિમાન હતું એ કોનું હતું માત્ર કેપિટલ q વિદ્યુત ભારનું હતું, અને સ્થિતિ ઊર્જા મળી કોની છે કેપિટલ q અને સ્મોલ q બંનેની સ્થિતિ ઊર્જા છે, બંનેથી જેને દૂર જવું હોય એ લોકો આ સ્થિતિ ઊર્જાનો યુઝ કરી શકે છે રાઈટ। એટલે એમાં કન્ફ્યુઝ થવાનું નહીં, જેમ સ્થિતિ વિદ્યુત સ્થિતિમાનમાં આપણે લખ્યું કે q બાય r એમાં માત્ર ખાલી આ કેપિટલ q હતું, આના કારણે p બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવતું બરાબર। પરંતુ આ જે વિદ્યુત સ્થિતિ ઊર્જા જે છે એ આખે આખા આ બે વિદ્યુત ભારોના બનેલા તંત્રની સ્થિતિ ઊર્જા છે રાઈટ। તો આ એક સ્થિતિ ઊર્જાનો કોન્સેપ્ટ હતો જે તમારા લોકોને સમજવો ખૂબ જરૂરી છે રાઈટ। તો કહેવાનો મતલબ કે સ્થિતિ ઊર્જા એ શું છે એ બીજું કંઈ નહીં આપણે જે પણ કાર્ય કરીને આયા એ કાર્યનું રૂપાંતર સ્થિતિ ઊર્જા સ્વરૂપે થાય છે, પણ એ આપણે જે કાર્ય કર્યું એ તમે કાર્ય કર્યું અને એ જે કાર્ય છે સ્થિતિ ઊર્જા સંગ્રહ પામ્યા બાદ બંને વિદ્યુત ભારો એ સ્થિતિ ઊર્જાનો યુઝ કરી શકે છે। તો માટે હું એમ ના કહી શકું કે ખાલી q વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા છે, સ્થિતિ ઊર્જા કઈ છે q અને કેપિટલ q અને સ્મોલ q બંનેના કારણે ઉદ્ભવતી સ્થિતિ ઊર્જા આ છે ઓકે। ચલો તો મિત્રો હવે ક્વેશ્ચન એમ છે કે ત્રણ વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા, આપણે બે વિદ્યુત ભારો તો જોઈ લીધા બરાબર। હવે બે વિદ્યુત ભારની જગ્યાએ જો આપણી પાસે ત્રણ વિદ્યુત ભાર હોય તેમની સ્થિતિ ઊર્જા કઈ રીતે નક્કી કરવી, જો એકદમ સિમ્પલ છે, એનો લોજિક છે, એમાં કંઈ ખાસ નવું છે નહીં। સપોઝ કે આપણી પાસે ત્રણ વિદ્યુત ભાર આપણે q1 q2 અને q3 આ ત્રણનું તંત્ર બનાવવું છે, તો સૌથી પહેલા હું અનંત અંતરેથી આ એક બિંદુ છે p, આ p બિંદુ પર હું આપણો વિદ્યુત ભાર લઈ ગયો q1 બરાબર। હવે જ્યારે હું q1 વિદ્યુત ભારને અહીંયા લઈ લઉં છું તો તમે જોઈ શકો છો કે કોઈ જાતનું વિદ્યુત ક્ષેત્ર છે નહીં। જો વિદ્યુત ક્ષેત્ર ના હોય તો આપણે કંઈ કાર્ય કરવાની ખાસ જરૂર રહેતી નથી, કેમ કારણ કે તમારે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશા એટલે મતલબ કે અહીંયા કોઈ અપાકર્ષીય પ્રકારના બળનો તમારે સામનો કરવો જોતો નથી। તો માટે જ્યારે તમે અહીંયા કને q વિદ્યુત ભારને p બિંદુ પર લઈને આવો છો બરાબર, q વિદ્યુત ભારને p બિંદુએ લઈ આવવા
કરવું પડતું કાર્ય કેટલું હોય? કરવું પડતું કાર્ય W બરાબર કેટલું? 0 છે. બરાબર. હવે માનો કે આ એક તમારી પાસે બિંદુ R છે. R બિંદુએ તમારે Q2 વિદ્યુત ભારને લાવવો છે. બરાબર. તમે જોઈ શકો છો કે જ્યારે તમે Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી R બિંદુએ લઈને આવો તો તારે શું થશે? આ Q1 વિદ્યુત ભાર જે છે આના કારણે તો આટલા વિસ્તારમાં શું હશે? Q1 વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર પ્રવર્તતું હશે. તો પછી તમારે Q2 વિદ્યુત ભારને જ્યારે લઈને આવો ત્યારે તમારે શું કરવું પડે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે. વિદ્યુત ક્ષેત્ર કોનું હશે? Q1 નું હશે. તો Q1 વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવું પડતું કાર્ય. બરાબર. તો તમે સમજી શકો છો કે Q1 ના કારણે R બિંદુ આગળ કંઈક વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવતું હશે. કોનું? આનું. કેટલું વિદ્યુત સ્થિતિમાન હશે? V બરાબર K Q1 ડિવાઇડેડ બાય R. સપોઝ કે આટલેથી આટલું અંતર R1 છે. બરાબર. તો સૂત્ર શું હોય? કે Q ડિવાઇડેડ બાય R1. કેમ Q1 લખ્યું? કારણ કે Q1 ના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. બરાબર. તો R બિંદુએ જે વિદ્યુત સ્થિતિમાન જે છે એ આ વિદ્યુત ક્ષેત્રના પરિણામે છે. માટે વિદ્યુત સ્થિતિમાન તમારા છે. બરાબર. તો આપણે જાણીએ છીએ કે જેટલું 10 વોલ્ટ જેટલું વિદ્યુત સ્થિતિમાન હોય તો 10 જૂલ જેટલું તમારે કાર્ય કરવું પડે. તો તમે અનંત અંતરેથી એ R બિંદુએ જ્યારે તમે Q2 વિદ્યુત ભારને લઈને આવો છો, બરાબર, Q2 વિદ્યુત ભારને તમારે લઈને અહીંયા આવો એટલે તમારે કરવું પડતું કાર્ય કેટલું? અહીંયા હું લખું Q2 વિદ્યુત ભારને R બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હોય? W બરાબર આપણે થોડી વાર પહેલા સૂત્ર છે W બરાબર Q into V. ચલો વિદ્યુત ભાર કયો લઈને આવો છો? તમે Q2 વિદ્યુત ભાર લઈને આવો છો તો માટે શું લખવું પડે? W બરાબર Q2 into V. ઘણા છોકરાઓના કન્ફ્યુઝન થશે કે સાહેબ આ જગ્યા નામકરણમાં શું લખું? તો જો તમે જે વિદ્યુત ભારને લઈને આવો છો એ અને વિદ્યુત ભારને કયા પોઈન્ટ પર લઈને આવો છો? R બિંદુ પર. R પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હતું? V1. એટલા માટે શું લખીએ? Q2 into V1. એમ તો Q2 into V લખો ચાલે પણ હું V1 તમને માટે એટલા માટે ડિફાઇન કરું જેથી કરીને તમને લોકોને કોઈ તકલીફ સમજવામાં ના પડે. Q2 નો Q2 છે. V1 ની કિંમત કેટલી છે? K Q1 ડિવાઇડેડ બાય R. તો K Q1 ડિવાઇડેડ બાય R1 અને Q2 તમારો છે. હવે આ કરેલું કાર્ય શેના સ્વરૂપે સંગ્રહ પામશે? સ્થિતિ ઊર્જા સ્વરૂપે. બરાબર. એટલા માટે હમણાં લખતું નથી. પછી આપણે આ W1 આ જે કાર્ય કર્યું એને સપોઝ કે આપણે W2 નામ આપી દઈએ. તો W2 તમને કેટલું મળ્યું? W2 તમને મળ્યું K Q1 Q2 ડિવાઇડેડ બાય R1. બરાબર. ચલો તો હવે Q2 વિદ્યુત ભાર અહીંયા આવી ગયો. હવે તમારે સપોઝ કે આ એક બિંદુ Q છે. આ Q બિંદુ પર તમારે એક Q3 વિદ્યુત ભારને તમારે અહીંયા લઈને આવવાનું છે. હવે જો Q3 વિદ્યુત ભારને તમે અહીંયા લઈને આવતા હોય, બરાબર, તો અહીંયા શું થશે? વિદ્યુત સ્થિતિમાન તો અહીંયા કને હોવાનું, પણ અહીંયા વિદ્યુત સ્થિતિમાન કોના કારણે હશે? Q1 ના કારણે પણ હશે અને Q2 ના કારણે પણ હશે. બરાબર. તો સપોઝ કે Q2 થી આટલું અંતર R2 માની લઈએ અને આટલેથી આટલું અંતર R3 માની લઈએ. નામ કોઈ પણ આલી શકો ચાલે, માત્ર ને માત્ર કોન્સેપ્ટ સમજવાનો છે. એટલે આપણે ગમે તે નામ લો, કોઈ પ્રોબ્લેમ નહીં. બરાબર. એમાં ચલો R3. તો Q1 ના કારણે આ વિદ્યુત આની આગળ જે વિદ્યુત સ્થિતિમાન હશે, સપોઝ કે કેટલું હશે? એનું નામ આના જેટલું છે કે Q1 જેટલું હોય તો અહીંયા આપણે V1 નામ આપી દઈએ. બરાબર. અને Q2 ના કારણે જે વિદ્યુત સ્થિતિમાન આપતું હશે નામ V2 આપી દઈએ. તો કુલ વિદ્યુત સ્થિતિમાન અહીંયા હું લખું છું કે કયો બિંદુમાં આપે તો PQR અને અહીંયા કને Q બિંદુ નામ આપેલું છે ને. ઓકે. તો કે Q બિંદુ આગળ કુલ વિદ્યુત સ્થિતિમાન Q1 અને સ્મોલ q2 વિદ્યુત ભારના કારણે હશે. તો કુલ વિદ્યુત સ્થિતિમાન એટલે કે V net હું અહીંયા લખું તો એ કેટલું હશે? આના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન હોય K Q1 ડિવાઇડેડ બાય અંતર શું છે? R3 અને પહેલાના કારણે ઉદ્ભવતું સ્થિતિમાન K Q2 ડિવાઇડેડ બાય R2. બરાબર. આટલું વિદ્યુત સ્થિતિમાન છે. તો કુલ વિદ્યુત સ્થિતિમાન આટલું છે ને. હવે તમારે Q3 વિદ્યુત ભારને લઈને આવો છે. તો સૂત્ર શું થાય? Q3 વિદ્યુત ભારને Q બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. તો એ કાર્ય કેટલું હશે? W3 માની લઈએ. W3 બરાબર સૂત્ર શું થશે? Q3 into V વિદ્યુત સ્થિતિમાન V. અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું છે ટોટલ? V net મેં નામ આપ્યું હતું તો V net નામ આપી દઈએ. તો Q3 into
જે v ની કિંમત લખી નાખી કેટલી છે k q1 ડિવાઇડેડ બાય r3 વત્તા k q2 ડિવાઇડેડ બાય r2 તો k નો મતલબ કે q3 અંદર ગુણી જશે તો સૂત્ર શું થયું k q1 q3 ડિવાઇડેડ બાય r3 પ્લસ k q2 q3 ડિવાઇડેડ બાય r2 રેડી આજે તમને મળ્યું કાર્ય w3 મળ્યું ઓકે તો આખે આપણે વિદ્યુત ભાર તંત્રની સ્થિતિ ઊર્જા શોધવી છે તો શું કરીએ તો હું એમ કરું દરેક એનો આપણે શું કીધું એક આપણો સીધો કોન્સેપ્ટ તમને વ્યાખ્યા એવી આવડે છે કે કરેલું કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે તો કરેલા જેટલા બી કાર્ય હોય દરેક કાર્યને આપણે ભેગા કરી નાખીએ એટલે આપણે શું મળી જાય સ્થિતિ ઊર્જા બરાબર તો માટે કુલ સ્થિતિ ઊર્જા આખા વિદ્યુત ભાર તંત્રની કુલ સ્થિતિ ઊર્જા U બરાબર દરેક કાર્યનો સરવાળો W1 W2 W3 ઓકે W1 સ્ટાર્ટિંગમાં તો કાર્ય તમારે કોઈ કરવું પડતું નતું એટલે એકમ તો કેટલું આવશે 0 W2 કેટલું છે k q1 q2 ડિવાઇડેડ બાય r1 W3 કેટલું છે તો કે k q1 q3 ડિવાઇડેડ બાય r3 k q2 q3 ડિવાઇડેડ બાય r2 દરેકમાં કોમન કોણ છે k કોમન છે તો આપણે k ને કાઢી લઈએ કોમન તો અંદર કોણ વધશે q1 q2 ડિવાઇડેડ બાય r1 પેલા r2 વાળા વચ્ચે લખી નાખું છું k q2 q3 ડિવાઇડેડ બાય r2 k q1 q3 ડિવાઇડેડ બાય r3 તો આપણને આખા તંત્રના કારણે મળતી આ સ્થિતિ ઊર્જા મળી ગઈ મિત્રો એકદમ સિમ્પલ છે બરાબર જો ગોખવા બેસો ને તો કદાચ કન્ફ્યુઝન થઈ જશે કે સારું p1 ક્યાં લખું q1 ક્યાં લખું w ક્યાં લખું લાગે આપણે જોવો એટલે તરત આવડી જાય આપણે લખવા બેહો એટલે મને ખબર છે દરેક વિદ્યાર્થી થોડી ઘણી માઇનર ભૂલ થતી હોય છે ગોખવા બેહો તો સમજવા બેહો તો કોઈ જ પ્રોબ્લેમ નહીં આ રીતે સમજીને તમને એ વખતે કદાચ તમને pq આની જગ્યાએ કોઈ મને ધ્યાન ના યાદ આવ્યું એમ મેં prq લખી નાખ્યું તમે xy z લખો x y z ને પછી આ રીતે લખો તો કોઈ થિયરી હાલે બધું સાહેબ જોશે ને લાગશે કે ના છોકરા અન્ડરસ્ટેન્ડિંગ થી લખેલું છે બરાબર તો આ રીતે તમે થિયરીને સમજશો તો બહુ મજા આવશે પહેલા વિદ્યુત સ્થિતિમાન નક્કી કરી લેવાનું કે આ પોઈન્ટ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું છે પછી આપણને ખબર છે કે વિદ્યુત સ્થિતિમાનની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે તો જેટલું વિદ્યુત સ્થિતિમાન એટલું તમારે શું કરવું વિદ્યુત સ્થિતિ ઊર્જા એટલે w ઇન્ટુ જાણીએ છીએ કે બરાબર w બરાબર q ઇન્ટુ v વિદ્યુત સ્થિતિમાન હોય જે બી વિદ્યુત ભાર લાવવાનું ત્યાં મલ્ટીપ્લાય કરી નાખો રાઈટ તો આ રીતે તમે વિદ્યુત સ્થિતિમાન ના આધારે કુલ વિદ્યુત સ્થિતિ ઊર્જા પણ શોધી શકો છો વિદ્યુત સ્થિતિમાન માત્ર એક સિંગલ વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું હોય અને વિદ્યુત સ્થિતિ ઊર્જા એ સમગ્ર વિદ્યુત ભારોના કારણે ઉદ્ભવતી હોય છે રેડી ચલો આ તો મિત્રો અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર હતું નહીં એટલા માટે તમે q1 લાવ્યા પણ જ્યારે કોઈ બાહ્ય ક્ષેત્રની હાજરીમાં તમારે કોઈ વિદ્યુત ભાર હોય બરાબર એક આખું તમારે સપોઝ કે આટલા ભાગની અંદર તમારી પાસે ઓલરેડી કોઈ એક સ્ત્રોત વિદ્યુત ભાર q ના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉપજે છે અને પછી તમારે અહીંયા કને કોઈ આવી રીતે q1 q2 q3 લાવવા છે અહીંયા q1 આપણે જ્યારે લઈને આવ્યા ત્યારે આપણી પાસે કોઈ વિદ્યુત ક્ષેત્ર હતું નતું સૌથી પહેલા ભાઈ આવીને બેઠા q1 અને પછી એણે આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉપજાવ્યું પણ માનો કે q1 લાવતા પહેલા ઓલરેડી તમારી પાસે આ રીતે વિદ્યુત બાહ્ય ક્ષેત્ર હોય છે ઓલરેડી આવી રીતે બાહ્ય ક્ષેત્ર પછી તમારે q1 લાવવો હોય q2 લાવવો હોય q3 લાવવો હોય ત્યારે આખા તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી હશે હવે આપણે એવું જોઈએ ચાલો મિત્રો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા તો એમ છે પહેલા જેવું જ કે એમાં કંઈ નવું નહીં પણ પેલા કરતા એ અલગ એ કંઈ એકદમ પહેલાથી q વિદ્યુત ભાર જે આપેલો છે આ q વિદ્યુત ભાર કયો છે સપોઝ કે આ સ્ત્રોત વિદ્યુત ભાર છે બરાબર તો q વિદ્યુત ભારના કારણે એ આજુબાજુના વિસ્તારમાં એનું વિદ્યુત ક્ષેત્ર કરશે તો આપણને ખબર છે કે જેમ જેમ અલગ અલગ બિંદુઓ તમે લઈ લો તો અલગ અલગ બિંદુઓ પર વિદ્યુત સ્થિતિમાન તમને કેવું જોવા મળે અલગ અલગ જોવા મળે તો જો વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ જોવા મળે તો આપણે વિદ્યુત સ્થિતિ ઊર્જા હમણાં જોઈએ u બરાબર શું તો q ઇન્ટુ v તો જો v નું મૂલ્ય અલગ દરેક જગ્યાએ વિદ્યુત સ્થિતિ ઊર્જાનું મૂલ્ય પણ કેવું આવશે અલગ અલગ આવશે સપોઝ કે આ વિદ્યુત બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો આ એક પોઈન્ટ p છે અને આ પોઈન્ટ p ઉપર તમારે q વિદ્યુત ભારને અંતરેથી અહીંયા સુધી લઈને આવો છો અંદર વાળો બિંદુ સપોઝ કે r માની લો તો r બિંદુથી તમારે p બિંદુથી q વિદ્યુત ભારને લઈને આવવો હોય તો કરવું પડતું કાર્ય કેટલું હોય w બરાબર q ઇન્ટુ v જેટલું બરાબર અને જે કરેલું કાર્ય છે સ્થિતિ ઊર્જામાં સંગ્રહ પામી છે તો q ઇન્ટુ v આનું હશે w આનું હશે સપોઝ કે આ સ્ત્રોતથી આટલું અંતર માની લો કે r છે આટલું અંતર r ડેશ તો તમે શું લખશો જો ઓફિશિયલી લખવું હોય તો v r સદિશ છે ને ઓકે r સદિશ ઇઝ ઇક્વલ ટુ q v r સદિશ હવે આ q v r સદિશ લખવાનું કારણ શું કે વિદ્યુત સ્થિતિમાન જે છે એ આટલેથી આટલું અંતર જે r છે
એ અંતર ઉપર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન છે, બરાબર. તો માટે તમે વિદ્યુત સ્થિતિ ઉર્જાને આ રીતે લખશો. ઓકે. હવે માનો કે આજે આપણે વિદ્યુત ભાર જે અહીંયા લઈને આવીએ છીએ, બરાબર, આજે q વિદ્યુત ભાર એને આપણે અહીંયા લઈને આવીએ છીએ. તો q વિદ્યુત ભાર સપોઝ કે એનું કિંમત છે 1.6 × 10⁻19 કુલમ, બરાબર. અને આને 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત એટલે કે ડેલ્ટા V બરાબર 1 વોલ્ટ હોય. 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન હેઠળ જો આને આ વિદ્યુત ભારને પ્રવાહિત કરવામાં આવે તો એને પ્રાપ્ત કરેલી ઉર્જા કેટલી હોય? તો એ ઉર્જા બરાબર શું થશે? Q ડેલ્ટા V. Q છે 1.6 × 10⁻19 અને આ છે 1 ઇલેક્ટ્રોવોલ્ટ 1 વોલ્ટ. તો માટે તમને ઉર્જા કેટલી મળી? 1.6 × 10⁻19 જૂલ, બરાબર. આટલી તમને ઉર્જા મળી. તો આ જે ઉર્જા મળી, આ ઉર્જાને શું કહેવાય? 1 ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા. ઇલેક્ટ્રોવોલ્ટ એકમમાં લખવું હોય તો, બરાબર. 1 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર કેટલા થશે? 1.6 × 10⁻19 જૂલ. મિત્રો આ ખાસ યાદ રાખજો. તમે જ્યારે સેમિસ્ટર 4 ના અંદર તમે જ્યારે ન્યુક્લિયસ ચેપ્ટર અને પરમાણુ ચેપ્ટરનો અભ્યાસ કરશો ત્યારે તમારે આ એકમની બહુ જરૂર પડશે, બરાબર. 1 ઇલેક્ટ્રોવોલ્ટ એટલે કે 1.6 × 10⁻19 જૂલ. તો 1 વોલ્ટની વ્યાખ્યા કઈ આ રીતે છે? ઇલેક્ટ્રોવોલ્ટની 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા. આ ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા લેવામાં આવે ત્યારે એની સ્થિતિ ઉર્જા કાં તો ગતિ ઉર્જામાં થતો ફેરફારને શું કહેવાશે? 1 ઇલેક્ટ્રોવોલ્ટ. 1 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર 1.6 × 10⁻19 જૂલ. ઓકે. તો આ બાહ્ય ક્ષેત્ર જે હોય, સ્ત્રોત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એમાં ઉદ્ભવતી વિદ્યુત સ્થિતિ ઉર્જા તમે આ રીતે નક્કી કરી શકો છો. માનો કે ચલો આપણે તંત્રની વાત કરીએ કે બે વિદ્યુત ભારનું તંત્ર હોય તો બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી હોય? તો હવે છે બાહ્ય ક્ષેત્રના દરેક બિંદુથી આ અંદર રહેલા બે બિંદુવત વિદ્યુત ભારો માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. માનો કે આ એક ઉદ્ગમ બિંદુ પર અહીંયા આપણે એક સોર્સ વિદ્યુત ભાર કેપિટલ Q મૂકેલો છે. તો આ કેપિટલ Q ના કારણે આપણને ખબર છે કે જુદા વિદ્યુત ભાર તો બહારની તરફ આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર આવશે. જેમ જેમ દૂર જતા તેમ વિદ્યુત ક્ષેત્ર નબળું પડે. પણ સપોઝ કે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. આ સોર્સ ચાર્જ જે છે ઘણી વખત જ્ઞાતે હોય અને ઘણી વખત અજ્ઞાતે હોય. એટલે આપણે ખાલી એમ સમજશું કે આટલા વિસ્તારમાં એક વિદ્યુત ક્ષેત્ર પ્રવર્તે છે, બરાબર. હવે આ વિદ્યુત ક્ષેત્રના અંદર માનો કે આ ઉદ્ગમ બિંદુથી r1 અંતરે કેટલા અંતરે? r1 અંતરે અહીંયા P બિંદુ છે અને r2 અંતરે સપોઝ કે અહીંયા r બિંદુ છે અને અનંત અંતરેથી આપણે કઈ રીતે શું કર્યું હતું? r થી 1 r અંતરેથી અનંત અંતરેથી આપણે q વિભાર લઈને તેના માટે તમારે કાર્ય કરવું પડતું નહોતું. કાર્ય w કેટલું થતું હતું? 0. પણ જ્યારે તમે r અંતરેથી આ P બિંદુ સુધી તમે વિદ્યુત ભારને લઈને આવશો, બરાબર, એટલે આટલું અંતર કાપી લાવો અને q વિદ્યુત ભાર સપોઝ કે તમે અહીંયા લઈને આવો q1 વિદ્યુત ભાર, બરાબર, તો તમારે શું કરવું પડે? કંઈક કાર્ય કરવું પડે. તો મેં એમ લખું બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં q1 વિદ્યુત ભારને P બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય. W બરાબર કેટલું હશે? Q * V જેટલું હશે. ચલો આ V એટલે કયું? તો આ V વિદ્યુત સ્થિતિમાન આના કારણે ઉદ્ભવતું હશે જે પણ સ્ત્રોત વિદ્યુત ભાર હશે, બરાબર. તો આના કારણે r1 અંતરે અહીંયા કન છે તો અહીંયા કન સપોઝ કે આપણે વિદ્યુત સ્થિતિમાન માની લઈએ V r1, બરાબર. તો અહીંયા હું લખી દઉં Q * V r1 સદિશ. આ વિદ્યુત સ્થિતિમાન કોનું હશે? જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો જે પણ સ્ત્રોત વિદ્યુત ભાર અહીંયા મૂકેલો છે અજ્ઞાત છે, કદાચ એમાં જુલ અજ્ઞાત છે, એના માટેનો છે, બરાબર. અને આ Q વિદ્યુત ભાર આપણે લઈએ Q કયો છે? Q1 છે. તો માટે W બરાબર શું છે? Q * VR, બરાબર. હવે અને r1 તો ક્યાં છે? આ ઉદ્ગમ બિંદુથી P બિંદુ સુધીનું અંતર જે છે એ r1, બરાબર. હવે માનો કે તમારે આ જ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી r બિંદુએ લાવવું છે. તો r બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. તો હવે જો તો અહીંયા કને આ r બિંદુ છે, r બિંદુ ઉપર બે જણા વિદ્યુત સ્થિતિમાન ઉપજાવતા છે. એક આના કારણે વિદ્યુત સ્થિતિમાન ઉપર છે એ કયું હશે? તો જેમ અહીંયા VR1 હતો એમ અહીં કયું હશે? VR2 હશે. એ તો ખરું જ, પણ બીજું વિદ્યુત સ્થિતિમાન કોના કારણે મળશે? આ વિદ્યુત ભાર છે, આનું પણ વિદ્યુત ક્ષેત્ર હોય તો આના કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન પણ હશે. તો સપોઝ કે આટલેથી આટલું અંતર માની લો કે r3 છે, બરાબર. તો આટલેથી આટલું અંતર જો સપોઝ r1 r2 r3 હોય
તો આના કારણે બધું વિદ્યુત સ્થિતિમાન કયું હશે? VR3 બરાબર. ઓકે, અથવા તો પછી હું એમ લખી દઉં V1 લખી નાખીએ નામ આપણે, એટલે શું તમને કન્ફ્યુઝન ના થાય. આ V1 કયું છે? આ Q1 ના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન છે. તો કુલ વિદ્યુત સ્થિતિમાન તમને કેટલું મળ્યું? VR1 અને V1 આટલું તમને ટોટલ, સોરી VR2 અને V1 આટલું મળે છે. તો કાર્યનું સૂત્ર જાણીએ છીએ. કાર્ય બરાબર શું થાય? Q into V. Q કઈ છે? તો Q2 વિદ્યુતભાર અને V કેટલો છે? તો V આપણો બે જાતનો છે. V એક R2 છે અને બીજો V1 નામે આપેલું છે. નામ જે આપો ચાલે, માત્ર વિદ્યુત સ્થિતિમાન દર્શાવે છે એ તમારે ડિનોટ કરવું પડે. મેં જે કર્યું છે બરાબર. V1 વિદ્યુત સ્થિતિમાન કોના કારણે છે? Q1 ના કારણે. તો આ બંનેના કારણે બધું વિદ્યુત સ્થિતિમાન તમારે જોતું હશે. અને એવું હોય તો તમને બે છૂટા પાડીને પહેલા સમજાવ્યું. તો પહેલા આપણે કે W2 આ કોના કારણે હશે? તો આના કારણે બધું વિદ્યુત સ્થિતિમાન કાર્ય કરો તો WVR2 જે તમારા એ તો ઓકે, એ તો લખી નાખેલા છે. અને બીજું Q1 ના વિદ્યુત ક્ષેત્રના લીધે R બિંદુએ Q વિદ્યુતભારને Q2 વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય. એના સપોઝ કરો W3 આપી તો W3 બરાબર શું થશે? Q2 into શું નામ આવેલું છે? તો V1 નામ આવેલું છે, તો V1 નામ આપી દઈએ. હવે V1 એટલે કેટલું હશે? તો આના કારણે બધું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તમને ખબર હોય. V બરાબર શું થાય? K Q divided by R. અંદર કેટલું છે? R3. તો V1 ની કિંમત કેટલી હશે? K Q1 ભાગ્યા R3. તો અહીંયા કને આપણે મૂળ કિંમત લખી નાખું છું. K Q1 ભાગ્યા R3. તો માટે W3 કેટલું થાય? K Q1 Q2 divided by R3. તો હવે આપણે શું જોવે છે? આખા તંત્રની સ્થિતિ ઊર્જા જોવે છે. તો માટે હું એમ લખી શકું અહીંયા કે તંત્રની કુલ સ્થિતિ ઊર્જા U કહેવાય. કુલ સ્થિતિ ઊર્જા U. આપણે આગળ કરી દીધું એમ કુલ સ્થિતિ ઊર્જા શોધવા માટે શું કરવું પડે? જેટલા કાર્ય છે દરેક કાર્યનો સરળો કરી નાખવો પડે. તો કાર્યનો સરળો માટે W1 W2 W3. W1 કેટલા છે? Q1 into V R1 સદિશ વત્તા Q2 કેટલા છે? Q2 into V R2 સદિશ વત્તા પહેલા કેટલા છે? K Q1 Q2 divided by R3. તો તમને આ શું મળી ગઈ? બાહ્ય વિદ્યુત ક્ષેત્રના અંદર તંત્રના કારણે જે બી બે વિદ્યુત ભારો છે Q1 અને Q2 એમના તંત્રના કારણે ઉત્પત્તિ વિદ્યુત સ્થિતિ ઊર્જા. રેડી? એટલે કે બે વિદ્યુત ભારોના તંત્રથી ઉત્પત્તિ સ્થિતિ ઊર્જા તમને આટલી મળે છે. સિમ્પલ છે. ખાલી પહેલા કરતા ડિફરન્ટ શું છે કે પહેલા અંદર આપણે જે Q1 વિદ્યુતભાર અહીંયા લાવો તો ત્યારે તમારે કોઈ કાર્ય કરવું પડતું હતું. તો એ વખતે તમારો W કેટલો આવતો? 0 આવતો હતો. અહીંયા કાં ઓલરેડી આ વિદ્યુત ક્ષેત્ર છે માટે આ W0 નહીં આવે. એટલે ખાલી એને નવા ઇનપુટ કરવા પડશે. બાકી વાતમાં બીજું કંઈ છે નહીં. ઓકે, ચલો. બાહ્ય વિદ્યુત ક્ષેત્રના અંદર જ્યારે તમે કોઈ ડાયપોલ મૂકો ત્યારે શું થાય? તો આપણે ડાયપોલની વર્તણૂક સમજીએ. ચલો. તો હવે છે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા. માની લો તમારી પાસે અહીંયા આગળ એક સમાન વિદ્યુત ક્ષેત્ર E તમને અહીંયા દર્શાવેલું છે. બરાબર? આ વિદ્યુત ક્ષેત્ર E છે. બરાબર? અને આ વિદ્યુત ક્ષેત્રના અંદર આ એનું ઉદ્ગમ બિંદુ તમે સમજી લો. તો આ ઉદ્ગમ બિંદુ ડાયપોલ પર સંપાત થાય તે રીતે તમે એક ડાયપોલ મૂકેલી છે. ડાયપોલનું મધ્ય બિંદુ અને આ તમારી ડાયપોલ છે. બરાબર? ડાયપોલ અહીંયા પ્લસ q વિદ્યુતભાર, અહીંયા માઇનસ q વિદ્યુતભાર. તો ખબર છે ડાયપોલ હોય તો બે વિદ્યુતભારો વચ્ચે અંતર કેટલું? ડાયપોલની લંબાઈ 2a જેટલી લંબાઈ હોય. આપણે આ એવી રીતે ગોઠવણ કરેલી છે કે જેથી ડાયપોલે વિદ્યુત ક્ષેત્રના x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે? થીટા જેટલો ખૂણો બનાવે છે. બરાબર? તો લખાણ તમે સમજી શકો છો. બોલું છું એ લખવાનું છે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક 2a લંબાઈની ડાયપોલને થીટા કોણે મૂકવામાં આવેલી છે. હવે જ્યારે તમે થીટા કોણે મૂકો ત્યારે પ્લસ q વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું બળ? q જેટલું બળ લાગશે. બરાબર? કારણ કે આપણું સૂત્ર છે કે જે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુતભાર મૂકવામાં આવે તેની પર બળ લાગે F બરાબર q into E. રાઈટ? અને માઈનસ વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું હોય? માઈનસ q. સમજી શકો છો કે આ બાજુ તમારું q જેટલું બળ લાગશે અને અહીંયા તમારું માઈનસ q જેટલું બળ લાગશે. તો તમે જોઈ શકો છો કે સમાન પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. આ બળ કેવા છે? સમાન પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે. હવે સમાન પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગવાના કારણે કોણ ઉત્પન્ન થશે?
ટોર્ક બરાબર. ચેપ્ટર 1 માં તમે ટોર્ક ભણીને આવેલા છો. ટોર્કનું સૂત્ર શું થાય? ટાઉ બરાબર p સદિશ ક્રોસ e સદિશ, એટલે કે ટાઉ બરાબર pe sin થીટા. અને હા, થીટા એંગલ તો આપણે ઓલરેડી મૂકેલું છે. સૌથી જે પહેલો જે ખૂણો મૂકેલો છે, જે બી ખૂણે મૂકો એ પ્રારંભિક ખૂણો થીટા 0 છે. બરાબર. ચલો હવે તમે ટોર્ક તમારી પર આટલું લાગે છે. હવે ટોર્કમાં શું થશે? કાં તો તમે ડાયપોલ સમાંતરમાં હોય અથવા તો પછી પ્રતિ સમાંતરમાં હોય, ત્યારે તમારું ટોર્ક કેટલું થશે? 0. પણ સમાંતર કે પ્રતિ સમાંતર સિવાય અન્ય કોઈ થીટા કોણે મૂકવામાં આવે તો એની પર ટોર્ક લાગશે. રાઈટ? હવે માનો કે તમારે આ જે ડાયપોલ જે છે એ ડાયપોલને પ્રારંભિક થીટા 0 કોણેથી થીટા 1 કોણે લાવવું છે. એટલે કે તમારે વિદ્યુત ક્ષેત્રમાં શું કરવું છે? એને ભ્રમણ કરાવવું છે. હવે તો તમે જ્યારે થીટા 0 થીટા કોણે ભ્રમણ કરાવો, તમારે શું કરવું પડે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે. કાર્ય સૂત્ર શું થાય? તો કાર્ય સૂત્ર થાય બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળ એને કયું લાગશે? ટોર્ક બળ લાગશે, એટલે લખું ટાઉ. અને સ્થાનાંતર તમે કેટલું કરાવશો? થીટા 0 થી થીટા 1 સુધી, એટલે કે તમે ડેલ્ટા થીટા જેટલું કંઈક સ્થાનાંતર કરાવો છો. તો હું w બરાબર ટાઉ ઇન્ટુ ડેલ્ટા થીટા લખી શકું. બરાબર. તો માટે ટાઉ ની કિંમત કેટલી છે? ટાઉ બરાબર p sin થીટા. તો માટે w બરાબર શું લખી શકું? pe sin થીટા ઇન્ટુ ડેલ્ટા થીટા. બરાબર. મારે તો કુલ બળ જોવે છે, સોરી કુલ કાર્ય કેટલું થશે જોવે છે. તો કે કુલ કાર્ય w બરાબર શું કરવું પડશે? ઇન્ટિગ્રેશન કરવું પડશે. ઇન્ટિગ્રેશન ક્યાંથી કરવું પડે? થીટા 0 થી મારે કયા એંગલ સુધી લઈ જવું છે? થીટા 1 એંગલ સુધી. તો કે pe sin થીટા ઇન્ટુ d થીટા. ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર સમાન છે, તો એને આપણે સંકલનની બહાર કાઢી દેવા પડશે. તો માટે એને આપણે લખી શકીએ w બરાબર pe બહાર કાઢે ઇન્ટિગ્રેશન કર્યું છે થીટા 0 થી થીટા 1 sin થીટા d થીટા શું થઈ જશે? માઈનસ cos થીટા. અહીંયા લખી દઈએ પહેલા sin થીટા d થીટા, પછી આપણે લખ્યું pe નું થઈ ગયું માઈનસ cos થીટા. લિમિટ કઈ? થીટા 0 થી થીટા 1. હવે જો આ લિમિટ જો છે હું ચેન્જ કરી નાખું તો માઈનસ નું પ્લસ થઈ જાય. એ તમને બેઝિક નિયમ છે, ખબર છે. તો p બરાબર શું થઈ જશે? cos થીટા કરો. અહીંયા થીટા 0 ની જગ્યાએ કરી નાખું થીટા 1 અને થીટા 1 ની જગ્યાએ કરી નાખું થીટા 0. પછી હવે લિમિટ અંદર ઇનપુટ કરી નાખી તો માટે શું થશે? pe cos થીટા 0 માઈનસ cos થીટા 1. આ કોના બરાબર મળ્યું? કાર્ય. હવે આ જે કરેલું કાર્ય છે એ શેના સ્વરૂપે સંગ્રહ પામે? સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો માટે હું લખી શકું u બરાબર pe cos થીટા 0 માઈનસ cos થીટા 1. બરાબર. તમને કે આટલી ડાયપોલની સ્થિતિ ઊર્જા મળે. હવે માનો કે ડાયપોલ જે પ્રારંભિક જે થીટા 0 કોણ હતો એ થીટા 0 સપોઝ કે π/2 હોય. થીટા 0 માની લો કે π/2 કોણે તમે મૂકેલો હતો. જો π/2 એ મૂક્યો તો cos થીટા 0 ની જગ્યાએ શું લખવું પડે? π/2. તો cos π/2 કેટલા થાય? 0. તો માટે u તમને શું મળ્યા? આ માઈનસ cos થીટા છે, માઈનસ આગળ એટલે માઈનસ pe cos થીટા. તો આ આપણને મળી ગયું ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર. હવે જો આ જે u બરાબર માઈનસ pe cos થીટા જે આવ્યું એને તમારે તો આ જે u બરાબર માઈનસ p cos થીટા છે તમે કઈ રીતે લખી શકો? તો u બરાબર માઈનસ p ડોટ e તમે લખી શકો. યાદ છે ab cos થીટા a સદિશ ડોટ b સદિશ બરાબર ab cos થીટા થાય. તમે u બરાબર માઈનસ p લખી શકો. બાકી સૂત્ર વ્યવહારિક તો u બરાબર માઈનસ p cos થીટા તો તમારું છે જ. હવે માનો કે આપણે ત્રણ અલગ અલગ કિસ્સા વિચારીએ. એમ તો કોઈ બી થીટા એંગલ હોય તમારો આ સૂત્ર છે, પણ માનો કે થીટા બરાબર કદાચ કે 0 ડિગ્રી હોય. બરાબર. તમે 0 ડિગ્રી હોય તો તમને ડાયપોલ કેટલી મળશે? માઈનસ pe cos 0 cos 0 1. તો માટે u બરાબર કેટલું મળ્યું? માઈનસ p. તો આવા કેસમાં આપણી ડાયપોલ જે છે એ કેવી છે? એ સંતુલન અવસ્થામાં છે. બરાબર. ડાયપોલ સંતુલનમાં છે. કેવું? સ્થાયી સંતુલનમાં. એમ લખી શકું સ્થાયી સંતુલનમાં છે. હવે માનો કે થીટા બરાબર 180 ડિગ્રી મૂકી દીધા. જો 180 ડિગ્રી મૂક્યો તો u બરાબર માઈનસ pe cos 180. cos 180 ની કિંમત એ માઈનસ એટલે માઈનસ માઈનસ પ્લસ. તો p તમને કેટલા મળે? પ્લસ p મળે. પ્લસ p નો મતલબ કે તમને સ્થિતિ ઊર્જા કેવી મળી? એકદમ મેક્સિમમ સ્થિતિ ઊર્જા મળી.
બરાબર મેક્સિમમ સ્થિતિ ઉર્જા મળેલી હોય તો ડાયપોલ કેવું કહેવાય? તો ડાયપોલ મહત્તમ અસ્થાયી સમતોલન સ્થિતિમાં કહેવાય. સમતોલન ખરું પણ કેવું? અસ્થાયી સંતુલન અવસ્થામાં, કારણ કે મેક્સિમમ એની સ્થિતિ ઉર્જા છે એટલા માટે. અને માનો કે તમારો થીટા બરાબર કદાચ કે 90 ડિગ્રી મૂકેલું હોય, તો જ્યારે થીટા બરાબર 90 ડિગ્રી મૂકેલું હોય તો cos 180 જે છે, cos 180 ની જગ્યાએ તમારે અહીંયા શું મૂકવું પડે? cos 90 ડિગ્રી મૂકો તો u બરાબર કેટલા થઈ જશે? 0 થઈ જશે, કારણ કે cos 90 ડિગ્રી કેટલી થાય? 0. તો સ્થિતિ ઉર્જા 0 છે. સ્થિતિ ઉર્જા 0 નો મતલબ શું થયો? કે તમારો ડાયપોલ એ અસમતોલનમાં છે, એમ કહેવાય ને, મહત્તમ અસમતોલનમાં છે. અસમતોલન સ્થિતિમાં છે, કારણ કે સ્થિતિ ઉર્જાની કેટલી હોય? 0 હોય ત્યારે. તો મિત્રો આથી આપણે ડાયપોલની સ્થિતિ ઉર્જાની વાત. તો મિત્રો બીજું એ કે ડાયપોલ જે છે, આ ડાયપોલના આજે અલગ અલગ કિસ્સા છે થીટા વાળા, બરાબર. આ તમે ખાસ યાદ રાખજો, તમને MCQ માં આની બહુ જરૂર પડશે, બરાબર. આના સિવાય બીજા કોઈ પણ થીટા એંગલ મૂકેલો હોય તો તમે આ સૂત્ર કન્ફ્યુઝ એમાં ન થતા, બરાબર. તમે જે ડાયપોલ પહેલા ચેપ્ટરમાં જે ટોર્ક ભણીને ટોર્કનું સૂત્ર ટાઉ બરાબર -p sin θ સૂત્ર જે હતું, અને અહીંયા કને કયું છે? p cos θ જે છે. આ બધા સૂત્ર જે છે, સૂત્ર ખાસ યાદ રાખજો. સૂત્રમાં જો ગોટાળો sin cos cos sin થઈ ગયું તો તમને લોકોને MCQ માં બહુ તકલીફ પડશે, બરાબર. માટે એક ચાર્ટ બનાવી દો, ચાર્ટમાં બધા સૂત્ર લખી નાખો, પછી સૂત્ર તૈયાર કરો તો બહુ મજા આવશે, બરાબર. કાર્ય w બરાબર p sin θ, સ્થિતિ ઉર્જા u બરાબર -p cos θ, ઓકે. અને પછી થીટાની એંગલ મૂકો એટલે તમારો જવાબ આવી જાય. તો મિત્રો આજનું લેક્ચર આપણે અહીંયા રાખીએ છીએ સમયની મર્યાદાને જોતા, બરાબર. આના પછીના લેક્ચરના અંદર આપણે આના પછીના નેક્સ્ટ જે થિયરી આવે એનો વિગતવાર અભ્યાસ કરીશું. અને લેક્ચર જેટલું થાય એટલું વહેલો જ આપવાનો ટ્રાય કરીશ કે જેથી તમને લોકોને લિંક તૂટે નહીં, બરાબર. તો મિત્રો આપણી ચેનલ સાથે જોડાઈ રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં. જો વિડીયો ખરેખર તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક આપીને જાઓ, અને જો તમારા કોઈ સારા એવી રિવ્યૂ હોય તો તમે કમેન્ટમાં પણ મને કરી શકો છો. અને જો કોઈ તમારી તકલીફ હોય, તમને કોઈ ક્વેરી જણાય, કોઈ પ્રોબ્લેમ જણાય તો તમે કમેન્ટ સેક્શનમાં મને ક્વેશ્ચન કરી શકો છો. અધરવાઇઝ તમે મારો કોન્ટેક્ટ નંબર પર તમે મને મેસેજ કરી શકો છો, ઓકે. અને બીજું, તમે વિડીયો જોવો હોય તમારા મિત્રો સાથે પણ શેર કરો, જેથી દરેક વિદ્યાર્થી આનો લાભ લઈ શકે. થેન્ક્સ ફોર વોચિંગ.